ભરૂચ પોલીસ ગ્રાઉન્ડ પાર્ટ 2। જય માતાજી મિત્રો, આજે છે મારો 365 દિવસમાં 10,000 ફોલોઅર્સ કમ્પ્લીટ કરવાનો છઠ્ઠો દિવસ। જય માતાજી મિત્રો, અત્યારે વાગે છે રાતના 4:30 અને અમે જઈએ છીએ ભરૂચના ગ્રાઉન્ડ ઉપર। અને આ મિત્ર એક મળી ગયો છે, આપણા સુરતનો છે, અને અત્યારે ગ્રાઉન્ડ છે ભાઈ પોલીસનું, અને આપણા બધા ભાઈબંધો આગળ જતા જ રહે છે। આ તો આપણે મળ્યા ગ્રાઉન્ડ ઉપર જઈને, ચલો। તો ફાઇનલી મિત્રો રાતે પછી હું આવી ગયો તો ભરૂચ ગ્રાઉન્ડ ઉપર, ને આ છે સામે ભરૂચનું પોલીસ ગ્રાઉન્ડ, તમે જ્યાં રનિંગ કરવાનું છે। ગ્રાઉન્ડ ઉપર તો નતા જવા દીધા, એટલે આપણે પાછા જઈએ આપણી રૂમ ઉપર। ગ્રાઉન્ડ ઉપર જોવા તો ના જવા દીધા, એટલે પછી હું આવી ગયો તો મારી રૂમ ઉપર, કે એમાં કે હવે સુઈ જાઉં થોડી વાર। તાજી મિત્રો, અત્યારે વાગે છે 7:30 ના, આપણા બંકાઓ આવી ભાઈબંધો બધા મારા બંકા છે। બતાવી દે, આ પાસ નો લોગો બતાવી દે આપણે યાર। આ જો પાસ, આ પાસ એક બંકો તો અરે આપણો એ પાસ થઈ ગયો, તમે જોઈ શકો। હાર તો હવે ઘેર જઈએ તો તમે લાઈક ફોલો કરી દેજો। પછી તો ફાઇનલી બધું કામ પૂરું કરીને પછી અમે નીકળી ગયા હતા પાછા ઘર બાજુ। ફાઇનલી થોડું ચાલે ને પછી અમને રિક્ષા મળી ગઈ, તો અમે બધા બેસી ગયા હતા રિક્ષામાં। ફાઇનલી રિક્ષા આવી ગઈ ને પછી અમે બધા બેસી ગયા હતા રિક્ષામાં, અને રસ્તામાં તો મને આ AK-47 દેખાઈ ગયા, કહેતા હોય તો મોકલાવું મારા વાલા। ભરૂચ પોલીસ હેડક્વાર્ટરની બહાર આવી જઈએ છીએ, અને પછી અમે આવી જઈએ છીએ સીધા બસ સ્ટેન્ડ ઉપર। ફાઇનલી રિક્ષામાં બેસીને પછી અમે નીકળી ગયા હતા બસ સ્ટેશન બાજુ, ને આ છે બસ સ્ટેશન, જોઈ લો મિત્રો। રિક્ષામાંથી ઉતરીને પછી અમે લોકો આવી ગયા હતા ચા પીવા માટે, કેમ કે સવારમાં ચા પીએ તો બહુ જ જરૂરી છે। ચા પીને પછી અમે બધા આવી ગયા હતા જમવા માટે, કેમ કે આજે બધા પાસ થયા હતા તો એમને પાર્ટી આપી દીધી। પાર્ટીમાં મિત્રો આપણે તો પાવભાજી જ મળી, જોઈ લો। ફાઇનલી મિત્રો અમારા કાલના ભાઈબંધો બધા ભૂખ્યા હતા, એટલે પછી અમે બધા આવી ગયા હતા જમવા માટે। કેવા ખાઈ જોવો તો ખરા મિત્રો, બધું ખાઈને પછી અમે લઈ લીધું હતું ઠંડુ પીવા માટે, જોઈ લો મિત્રો। તમે માગશો પણ નહીં આપે, કેમ કે અમે લાયા પૈસા। બધું ખાઈ પીને પછી અમે લોકો આવી જઈએ છીએ પાછા બસ સ્ટેન્ડ ઉપર, કેમ કે અહીંથી બસ મળશે આપણી। બસ સ્ટેન્ડમાં તો મને લાગે કે આજે તો કપડવનના જ પેસેન્જર એ બધા તો, અને બસ સ્ટેન્ડમાં લોકો શું કરવા માટે આવે કોમેન્ટમાં જણાવજો મિત્રો બધા। 10-15 મિનિટ પછી અમારી બસ આવી ગઈ, ને પછી અમે બેસી ગયા હતા બસમાં, ને આ બસમાં આપણે કપડવન જવાનું, જોઈ લો મિત્રો। બસમાં આવી ગયો હતો ને પછી લીધી બસની ટિકિટ, ને મળી વિભાસભાઈની બાજુવાળી સીટ। સારું હેડો, એટલામાં અમે ઘેર પહોંચી જાય, એટલામાં તો લાઈક ફોલો કરી દો। આપણે મળીએ કાલે બીજા વ્લોગમાં। જય માતાજી।